આજે દેશ 77 વર્ષ પૂરા કરીને 78મા વર્ષમાં પ્રવેશી રહ્યો છે કે આઝાદીના 77 વર્ષ પૂરા કર્યા છે। 78મો પ્રજાસત્તાક દિવસ સમગ્ર દેશમાં આની ઉજવણી થઈ રહી છે। ગઈકાલે 14મી ઓગસ્ટે વિભાજન વિવેક દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો। 13 થી 15 તારીખ સુધી ભારતીય જનતા પક્ષ દ્વારા તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું। ગઈકાલે પણ ડભોઈ દર્બાવતી નગરીમાં તમામ સમાજના આગેવાનો, તમામ સમાજના યુવાનો અને બાળકો દ્વારા એક સુંદર તિરંગા યાત્રા પણ કાઢવામાં આવી હતી। આજે આજના 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ડભોઈ તાલુકા વહીવટીતંત્ર તરફથી પણસોલી ગામ ખાતે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી। એ અંતર્ગત ખૂબ સારી રીતે મોટી સંખ્યામાં શાળાના બાળકો તેમજ વાલીઓ જોડાયા અને એ સાથે સાથે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ડભોઈ તાલુકાના તમામ ગ્રામજનોને હું હાર્દિક અભિનંદન પાઠવું છું અને એ સાથે સાથે તમામ નાગરિકો પોતાની ફરજો અને જવાબદારીઓ નિભાવે એની પણ અપીલ કરું છું। આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, સ્વાતંત્ર્ય દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ।